કે હોલ્ટ હતો એ આ તો નાસ્તો કરવા માટેનો હોલ્ટ હતો। જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો કે અહીંયા સ્ટેજ શું કામ, ખુરશી શું કામ, તો કે આ તો નાસ્તો કરવા માટેનો હોલ્ટ હતો એ સવારના નીકળ્યા હતા તો ભૂખા હતા, ખવડાવવું તો ખરું ને, નાસ્તો કરવાનો હોલ્ટ હતો। અરે ભલા નાસ્તો કરવાનો હોલ્ટ હતો તો અહીંયા સભાની પરમિશન શું કામ લીધી? કાગળ ઉપર સભાની પરમિશન શું કામ? એમાં તમારા અમિત ચાવડાને હાજર રહેવાનું કાગળ ઉપર શું કામ? કોંગ્રેસના ખેસ પહેરી અને ત્યાં આવવા લાગ્યા હતા તો આ આંદોલન જે હતું શું કોંગ્રેસનું હતું? ત્યાં સુધી કોઈ ખેડૂતોને ખબર નહોતી, કારણ કે અમે જે સ્થળ ઉપર ઊભા હતા એ સ્થળ ઉપર ભાજપના પણ ઘણા કાર્યકર્તાઓ એવા હતા કે જેને કોંગ્રેસના દીકરાઓ તરીકે કોંગ્રેસના આંદોલનને સમર્થન આપવા આવ્યા હતા, એવા મેં પણ ત્યાં ચહેરાઓ જોયેલા છે। પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠીચાર્જ ના થાય, દંડાવાળી ના થાય અને જય જવાન જય કિસાનના નારાની જગ્યાએ મર જવાન મર કિસાન ના થાય એટલા માટે અમે નમતું જોખીને ત્યાં થયું કે ભાઈ નહીં, એ લોકોને તોફાન કરવું છે, એમને તોફાન મુબારક, એમને યાત્રામાં પીઠમાં ખંજર ભોગવી છે, મગમાં ધોકો મારવો છે, એ એમની સમજ છે, એમને મુબારક। એટલા માટે થઈને અમે લોકો જે છે ત્યાં શાંત રહેવાનું અને ગાંધીજીના માર્ગે મુદ્દાને લઈને આક્રોશિત થયા, પ્રશ્ન પૂછતા થયા કે આવું શું કામ? ત્યારે પંકજ રાણસરિયા ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોની સાથે ઊભા રહ્યા, ખેડૂતોના પ્રશ્નોની સાથે ઊભા રહ્યા। એ શું પંકજ રાણસરિયાનો ગુનો? તમે પરમિશન ગાંધીનગર સુધીની નથી લીધી, તમને નથી દેખાતું? તમે કોંગ્રેસના ઝંડા મારી દીધા, તમને નથી દેખાતું? તમારી ભૂલ તમને નથી દેખાતી? બેનર ઉતારી લ્યો, કોંગ્રેસના ઝંડા ઉતારી લ્યો, ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે। આ વસ્તુ સ્પષ્ટીકરણથી હું જે વિડીયોની અંદર બોલું છું એ તમારી સમક્ષ હમણાં અમે તમને વિડીયો આપીએ છીએ। આ વિડીયોની અંદર સ્પષ્ટ હું બોલતો દેખાઉં છું કે તમે કોંગ્રેસના બેનરો ઉતારી લ્યો, ખેડૂતોને તકલીફ છે એ કોંગ્રેસના બેનર સાથે છે, કારણ કે આ ખેડૂતનો દીકરો ખેડૂતની લડાઈ ખેડૂતના હિત માટે લડવા આવ્યો છે। એ કોંગ્રેસની પદ્ધતિ છે અને અરાજકતા ઊભી કરવી, ખેડૂત અને પોલીસને સામસામે કરવું એ ખાસ આદમી પાર્ટીની, આપ સૌ જાણો છો ખાસ આદમી પાર્ટી શું કામ કહું છું, એ ખાસ આદમી પાર્ટીની પોતાની વ્યવસ્થા છે। અમને મંજૂર નહોતું એટલે 13મી તારીખે સાંજે જ અમે કહ્યું હતું કે ભાઈ તમને અમે એટલા માટે નથી બોલાવતા કારણ કે અમને વિશ્વાસ નથી કે તમે કયો ચાળો કરો, ફળી ચાળો, પથ્થર ચાળો, લાઠી ચાળો કયો કરો, કે અમને વિશ્વાસ નથી, માટે ના પાડેલી। ખેડૂતો પોતાની માંગોને લઈને ગાંધીનગર સુધી અથવા એના દરવાજે સુધી પહોંચ્યા, પણ તેમને નિરાશા હાથ લાગી। રાજ્યભરના ખેડૂતો જે ટ્રેક્ટર લઈને આવ્યા હતા તેમને લાગે છે કે તેમની સાથે રાજનીતિ થઈ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉપર અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઉપર આરોપ લગાવી રહી છે। હજુ પણ મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા વિરુદ્ધ પુરાવા પણ દેખાડી રહી છે। એવી રીતે આમ આદમી પાર્ટી આજે રાજકોટમાં તો કોંગ્રેસે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એકબીજા વિરુદ્ધ પોતાની વાત કરીને ખેડૂતો માટે કોણ હામી છે, ખેડૂતો માટે કોણ કામ કરી રહ્યું છે બતાવવાનો પ્રયત્ન કર્યો। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપણા મારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે અને કોંગ્રેસના નેતા પોતાના બચાવમાં શું કહી રહ્યા છે અને આરોપ શું લગાવી રહ્યા છે। કેટલા બધા સમયથી પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે, એમને ઢાંકવા માટે ક્યાંક અને ક્યાંક ખોટા પ્રયત્નો કરી રહી છે, ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે। પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે સતત ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ આ ગુજરાત કોંગ્રેસે કર્યું છે। ત્યારે અમુક પુરાવાઓ અને અમુક માહિતી સાથે આજે તમારી સમક્ષ અમારે અને ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સમક્ષ અમારે અમુક વાતો જે છે એ રજૂ કરવી છે। અમારી લડાઈ, આમ આદમી પાર્ટીની લડાઈ એ બીજેપી સાથે છે। બીજેપીની સામે અમે લડાઈ લડવા માંગીએ છીએ, કોંગ્રેસ સાથે અમારી લડાઈ નથી। અમે કોંગ્રેસ સાથે લડાઈ લડવા માંગતા પણ નથી, કારણ કે વિપક્ષની ભૂમિકા અમારી એ છે કે અમારે સત્તા પક્ષને પ્રશ્ન પૂછવાનો છે, પણ મજબૂરી એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અને એમાં પણ છેલ્લા 4-5 દિવસથી કોંગ્રેસ સતત આમ આદમી પાર્ટીનું રટણ કરી રહી છે, આમ આદમી પાર્ટીઓ ઉપર આક્ષેપો નાખી રહી છે, ખોટા આક્ષેપો નાખી રહી છે। ત્યારે મજબૂરીમાં શું સત્ય છે, વાત શું છે, હકીકત શું છે, આંદોલન કોણે તોડ્યું, કોના કારણથી આંદોલન તૂટ્યું, કોણે ખોટું ડિસિઝન લીધું એટલા માટે આંદોલન તૂટ્યું, કોનો શું ઈરાદો હતો, એ પુરાવા સાથે આજે ગુજરાતના ખેડૂતોની સમક્ષ અમે વાત રજૂ કરવા માંગીએ છીએ। કારણ કે ગુજરાતની કોંગ્રેસ ભૂલી ગઈ છે કે સત્તાની અંદર અહીંયા ગુજરાતની અંદર સત્તામાં કોણ છે,
ખેડૂતોના મુદ્દાની અંદર એને વિરોધ કરવાનો છે ભાજપનો, પણ એ ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિરોધે ચડી ગઈ છે. એને થાંભલાના વિરોધની અંદર ભાજપનો વિરોધ કરવાનો છે, એનો વિરોધ કરવાનું સાઈડમાં મૂકીને આમ આદમી પાર્ટીનું રટણ કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે મજબૂરીની અંદર આજે અમારે અમુક મુદ્દાઓ, અમુક માહિતીઓ, અમુક પુરાવા સાથે તમારી સમક્ષ અમુક વાતો રજૂ કરવી છે. જે ગુમરાહ કરવાનું કામ જે કોંગ્રેસ કરી રહી છે, આ ખેડૂતોનું આંદોલન, વીજ પોલનું જે આંદોલન ઊભું થયું, જે હાઈટેન્શન લાઇનનું જે આંદોલન ઊભું થયું, એ આંદોલનની અંદર ગાંધીનગર સુધી જે ખેડૂતો ગયા અને ત્યાં સુધી જવા ન દીધા અને અમદાવાદ ખાતે આ આંદોલન તૂટ્યું, એનું કારણ શું કામ તૂટ્યું, એના તમને પુરાવા સાથે મારે અમુક વાત એ રજૂ કરવી છે. 4 મુદ્દાઓ મહત્વના છે. 4 મુદ્દા મહત્વના છે. એક મુદ્દો એ છે કે ગુજરાત કોંગ્રેસના લોકોએ, એમના નેતાઓએ ખેડૂતોને એવું કીધું કે ગાંધીનગર જવાનું છે, ગાંધીનગર કૂચનું એલાન આપવામાં આવ્યું, ગાંધીનગર જવાનું એલાન આપવામાં આવ્યું. પણ મહત્વની વાત એ છે કે નેતાઓ ભૂલી ગયા, એને ગાંધીનગર સુધીની પરમિશન જ ન લીધી. રેલીની પરમિશન ગાંધીનગર સુધીની ન લીધી, આ વાસ્તવિક વાત છે. એને પરમિશન લીધી ઓગણસ સુધીની જ, આગળ ગાંધીનગરની પરમિશન જ ન લીધી. પરમિશન ન લીધી તમને જવા કોણ દેશે ભાઈ? માસીન દીકરા થોડા છે ભાજપવાળા. તમે પરમિશન જ નથી લીધી ઓન પેપર, કાગળ ઉપર, તો તમને જવા કોણ દેશે? એનો મતલબ તો થયો એ તમારો ઈરાદો ગાંધીનગર સુધી જવાનો જ નહોતો, ઓગણસ કોંગ્રેસની સભા સુધીનો જ તમારો ઈરાદો હતો. અને આ માત્ર આક્ષેપ નથી, હું અત્યારે પુરાવો લઈને આવ્યો છું. જે પરમિશન મળી છે, જે કોંગ્રેસને જે રેલી જે નીકળી ખેડૂતોની, આ ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે. જે તમને ગુમરાહ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, તમને ગાંધીનગર કૂચની વાત કરી, કાગળ ઉપર પરમિશન ન લીધી. પરમિશન ક્યાં સુધીની લીધી? આમની અંદર આ પરમિશન છે, જે પરમિશન આપવામાં આવી છે એમાં રેલીની પરમિશન લીધી છે, રેલીનો રૂટ બતાવ્યો છે. 14 તારીખે આ પરમિશન મળી. રેલીનો રૂટ હું તમને વાંચીને સંભળાવું. શાંતિપુરા સર્કલથી આખી રેલીનો જે રૂટ છે એ આપને સંભળાવું. શાંતિપુરા સર્કલથી બોપલ સર્કલ થઈ, સિલજ સર્કલથી ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ થઈ સર્વિસ રોડ ઉપર ઓગણજ ટોલટેક્સ બાજુમાં આવેલ સર્વે નંબર 110 વાળી જગ્યાના માલિક શશિકાંતભાઈ પટેલના માલિકીના ખુલ્લા ખેતરમાં પહોંચી પૂર્ણ થશે. બોલો બાપા સીતારામ. રેલી શરૂ થાય શાંતિપુરા સર્કલથી અને ભાઈ શશિકાંતભાઈ પટેલના ખેતરમાં જઈને પૂર્ણ થશે. ત્યાં મેટર પૂરી, ગાંધીનગર જવાનું નથી. એને કાગળ ઉપર પરમિશન ત્યાંથી આગળ નથી માંગી અને એમાં લખ્યું છે જાહેર સભા. પછી ત્યાં રેલી પૂર્ણ થાય પછી જાહેર સભા ચાલુ થશે. સર્વે નંબર 110 વાળી ખુલ્લી જગ્યામાં જાહેર સભા. અને જાહેર સભામાં કોણ આવવાનું હતું? તો કે પધારનાર મહાનુભાવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા હાજર રહેનાર છે. આ હું ખાલી આક્ષેપ નથી કરતો, કાગળ ઉપર છે, સરકારના કાગળ ઉપર છે. પોલીસ કમિશનર અમદાવાદનો લેટર છે, પરમિશન જે મળેલી છે. કોંગ્રેસે શાંતિપુરા સર્કલથી ઓગણજ સર્કલ સુધીની જ રેલીની પરમિશન લીધી, ત્યાં સભાનું આયોજનની પરમિશન લીધી. ઓગણજથી ગાંધીનગર સુધીની પરમિશન જ નથી લીધી અને વાતો કરે છે ગાંધીનગર જવાની. જ્યારે આંદોલનની અંદર ખેડૂતો નારાજ થયા કે અમારે તો ગાંધીનગર જવાનું હતું, તમે અહીંયા કોંગ્રેસની સભામાં શું કામ લઈ જાઓ છો? ખેડૂતો વિફરા, ખેડૂતોએ આક્રોશ બતાવ્યો, પ્રશ્ન પૂછો. ત્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયાની સમક્ષ બધી જગ્યાએ એક જવાબ આપે છે કે ભાઈ અહીંયાથી પરમિશન નથી આપી. પરમિશન નથી આપી તો કેમ જવું? અરે ભલામણા પરમિશન માગી જ નથી તો કોણ આપે? પરમિશન જ નથી માગી તો કોણ આપે? અને પરમિશન માગી હોય તો ઓન પેપર સરકારનો નામંજૂરીનો લેટર પ્રસ્તુત કરે ગુજરાતના ખેડૂતોની સામે. તમને પરમિશન ન આપી હોય સરકારે, તમે માગી હોય તો ઓન પેપર નામંજૂરીનો લેટર, માત્ર વાતો નહીં કે અધિકારી અરે વાત થઈ હતી ને અહીંયા ના પાડી હતી ને અહીંયા કરવું પડ્યું ને અહીંયા કરવું પડ્યું ને એ વાત યોગ્ય નથી. તમને પરમિશન ન મળી હોય, ના આપી હોય તો ઓન પેપર નામંજૂર સરકાર કરે, એનો લેટર મીડિયા સમક્ષ અને ગુજરાતના ખેડૂતોની સમક્ષ પ્રસ્તુત કરે. અન્યથા મીડિયામાં સામે આવીને સ્વીકારે કે અમે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, એની સાથે દગો કર્યો છે, એની સાથે કપટ કર્યું છે. અમારો રસ હતો માત્ર કોંગ્રેસની સભાને સંબોધવાનો, ગાંધીનગર સુધી જવાનો અમારો રસ નહોતો. આ વાતનો સ્વીકાર કરે. બાકી ખોટા આક્ષેપો, ખોટી વાતો, ખોટી વાહિયાત વાતો ન કરે. અને બીજો મુદ્દા નંબર 2, જ્યારે આંદોલન તૂટ્યું, જ્યારે આંદોલનની અંદર ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો, વિરોધ વ્યક્ત કર્યો કે ભાઈ ગાંધીનગર જવાનું હતું, અહીંયા કેમ રોકી લીધા? કોંગ્રેસની સભામાં નહોતું આવવાનું. ત્યારે કોંગ્રેસના નેતાઓએ લૂલો બચાવ કર્યો.
ઘણા બધા નેતાઓના તમે મીડિયા, સોશિયલ મીડિયામાં અને વિડીયોમાં જોયા હશે, મીડિયાને બાઇટો આપતા જોયા છે કે અહીંયા તો ભલા માણસ કે ખાલી નાસ્તો કરવા માટેની કે હોલ્ટ હતો. અહીં તો નાસ્તો કરવા માટેની હોલ્ટ હતો. જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો કે અહીંયા સ્ટેજ શું કામ, ખુરશી શું કામ, તો કે અહીં તો નાસ્તો કરવા માટેનો હોલ્ટ હતો. એ કે સવારના નીકળ્યા હતા તો ભૂખા હતા, ખવડાવવું તો ખરું ને, નાસ્તો કરવાનો હોલ્ટ હતો. અરે ભલા માણા નાસ્તો કરવાનો હોલ્ટ હતો તો અહીંયા સભાની પરમિશન હું કામ લીધી? કાગળ ઉપર સભાની પરમિશન શું કામ? એમાં તમારા અમિત ચાવડાને હાજર રહેવાનું કાગળ ઉપર શું કામ? તમે એમ કહો છો કે નાસ્તો કરવાનો હોલ્ટ હતો તો સભાની પરમિશન કાગળ ઉપર છે. આ ગુજરાતના ખેડૂતોને સમજવાની જરૂર છે કે કઈ હદે તમને ગુમરાહ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, કઈ હદે તમારી સાથે કપટ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, કઈ હદે તમારો ઉપયોગ કરવાનું, તમારા ખંભે બંદૂક ફોડવાનું કામ આ ગુજરાત કોંગ્રેસે કર્યું છે. અને પોતાની નિષ્ફળતા, પોતાની ભૂલ, પોતાને લાલ ટપકતીથી કે આ આખા આંદોલનનું, ખેડૂતના આંદોલનને જશ લઈ જઈએ, એ લાલ ટપકવામાં નિષ્ફળ ગયા. ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા, વિરોધ કર્યો તો દોષનો ટોપલો આમ આદમી પાર્ટી ઉપર નાખી દીધો. દોષનો ટોપલો આમ આદમી પાર્ટી ઉપર, દોષનો ટોપલો પંકજ રાણસરિયા ઉપર. કેમ ભાઈ? તમને તો દિવસે ને રાત્રે આમ આદમી પાર્ટી જ દેખાય છે. તમારી ભૂલ થઈ છે. તમે પેલા નથી કીધું કે કોંગ્રેસની સભામાં જવાનું છે ને ત્યાં તમારા ઝંડા દેખાય, તમારું બેનર દેખાય તો ગુજરાતનો ખેડૂત આક્રોશિત થાય. તમે ગાંધીનગરનું કીધું અને ઓગણ તમે રોકી દો તો ગુજરાતનો ખેડૂત આક્રોશિત થાય, પ્રશ્ન પૂછે, સવાલ પૂછે. સવાલ પૂછો તો કે આમ આદમી પાર્ટી વાળાએ વીખી નાખ્યું છે, પંકજ રાણસરિયાએ વીખી નાખ્યું છે. અરે ભલા માણસ, બીજા બે મહત્વના મુદ્દાઓની વાત પંકજભાઈ કરશે વિડીયોના માધ્યમથી, વિડીયોનું પ્રૂફ આપશે, પણ આ પંકજ રાણસરિયાની વાત કરે છે. પંકજ રાણસરિયા ઉપર આક્ષેપ નાખે છે. પંકજ રાણસરિયા એ રેલીના દિવસે પહેલી જ વાર પ્રગટ નથી થયા. જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી પંકજ રાણસરિયા મોરબીના જેતપર ગામે ખેડૂતોની સાથે છે, ખંભેથી ખેસ ઉતારીને સાથે છે, સતત લડે છે ખેડૂતો માટે. અને એ ખેડૂતોની સાથે રેલીની અંદર સહયોગ આપવા માટે આવ્યા હતા, સમર્થન આપવા માટે આવ્યા હતા. પણ જ્યારે ગુજરાતના ખેડૂતો આ મુદ્દાને લઈને આક્રોશિત થયા, પ્રશ્ન પૂછતા થયા કે આવું શું કામ, ત્યારે પંકજ રાણસરિયા ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોની સાથે ઊભા રહ્યા, ખેડૂતોના પ્રશ્નોની સાથે ઊભા રહ્યા. એ શું પંકજ રાણસરિયાનો ગુનો? તમે પરમિશન ગાંધીનગર સુધીની નથી લીધી, તમને નથી દેખાતું. તમે કોંગ્રેસના ઝંડા મારી દીધા, એ તમને નથી દેખાતું, એ તમારી ભૂલ તમને નથી દેખાતી. પણ પંકજ રાણસરિયા ખેડૂતની સાથે ઊભા રહ્યા તો પંકજ રાણસરિયાનો ગુનો. પંકજ રાણસરિયા એક વિડીયો આપને આપશે, કોંગ્રેસના નેતાને સમજાવે છે પંકજ રાણસરિયા કે આ કોંગ્રેસના ઝંડા ઉતારી લ્યો, આ તમારું બેનર ઉતારી લ્યો, ખેડૂતો તમારી સભામાં બેસવા માટે તૈયાર છે, તોય નથી ઉતારતા. શું કામ ન ઉતાર્યું? જો આ ખેડૂતોના કાર્યક્રમને બગાડવો ન હોત તો ખેડૂતોએ તમને પ્રપોઝલ આપી હતી કે આ ઝંડા ઉતારી લ્યો, આ બેનર ઉતારી લ્યો, તોય ન ઉતાર્યા. તો બગાડનાર કોણ? એની આખી માહિતી વિસ્તૃત પંકજભાઈ બે વિડીયો એમની પાસે છે, બે વિડીયોના માધ્યમથી બંને મુદ્દાઓની માહિતી વિસ્તૃત રીતે આપશે. પણ મારી મહત્વની વાત એ છે કે નિષ્ફળતા, તમારી ભૂલના કારણે બીજા ઉપર આક્ષેપબાજીઓ કરવી. તમે 30 વર્ષથી આ રીતે ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરો છો, એના કારણે ભાજપ સત્તા ઉપર બેઠી છે. તમારામાં તાકાત હોય તો વિરોધ કરો ને, જાઓ ને ભાજપનો, ભાજપની સામે જઈને લડો ને. 30 વર્ષથી સેટલમેન્ટ કરીને બેઠા છો ભાજપ સાથે, 30 વર્ષથી સેટલમેન્ટ સાથે તમે તમારો ધંધો ચલાવી રહ્યા છો. અને આક્ષેપ આમ આદમી પાર્ટી એક એવી નાનકડી પાર્ટી કે જે લડવા નીકળી છે, ગુજરાતના ખેડૂતો માટે લડે છે, એના ઉપર કરો છો. આમે કહેવત છે કે નાના માણાને હવ દબાવે, એમ નાનકડી પાર્ટી ઉપર જઈએ આવે ત્યારે ગમે એ થાય, કીડી કરડી જાય તો કે આમ આદમી પાર્ટી વાળા કરડાય. એટલે ભલા માણા, તમારામાં તાકાત હોય તો લડો ને. શું કામ નથી લડતા? અમે લડીએ છીએ, ભલે અમે નાની પાર્ટી છીએ, અમે લડીએ છીએ. અમે ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવીને પણ આવ્યા છે. તમારામાંથી કોઈ 8 દિવસ ભોગવીને આવ્યા હોય તો કયો. બાકી વાત કરો છો આમ કે તેમ કે લડાઈ કે પૂછડું કે 10 દિવસ જેલમાં જઈને આવો. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવીને આવ્યા છે, અનેક કાર્યક્રમો કર્યા છે. અને આવનારા દિવસોમાં અમે હજુ પણ, આ તો એમને અમારી ઉપર ખોટા આક્ષેપો લગાડવાની વાત કરી, અત્યારે અમારે જવાબ આપવો મારી ફરજ છે. મારી કોંગ્રેસને સલાહ છે કે હજુ સમજી જાઓ, અમારો વિરોધ કરવાની જરૂર નથી. અમે સત્તામાં નથી બેઠા, વિરોધ કરવાનો છે ભાજપનો. હું કામ ભૂલી ગયા છે? અમે સરકારમાં આમ આદમી પાર્ટી નથી બેઠી. હજુ આમ કોંગ્રેસના નેતાઓને સલાહ આપું છું કે વિરોધ કરવો હોય તો સત્તાનો કરો, ભાજપનો કરો, એની સામે લડો. અંદરો અંદર ભાજપને આ કોંગ્રેસના ડખાઓ કરવાનો કોઈ મતલબ નથી, ભાજપ અને આમ આદમી પાર્ટીના ડખાઓ કરવાનો કોઈ મતલબ નથી.
લડાઈ લડવી હોય તો ભાજપ સામે લડો, અમે તમારી સાથે છે, બાકી અમે તો લડાઈ લડવાના છે, તાકાતથી લડવાના છે, ગુજરાતના ખેડૂતો માટે લડવાના છે અને આવનારી 27 તારીખે સુરેન્દ્રનગરની અંદર મોટી કિસાન મહાપંચાયત પણ કરવાના છે. આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને ન્યાય પણ અપાવવાના છે. એટલે વિશેષ બીજી કોઈ ચર્ચા ન કરતા મેન જે બે મેન મુદ્દા હતા, 14 તારીખે એક મહત્વની વાત છે, 14 તારીખે પરમિશન મળી ગઈ હતી. 14 તારીખે તો ગુજરાતના ખેડૂતોને શું કામ ન કીધું કે 19 સુધીની જ પરમિશન છે, ગાંધીનગર સુધી અમે માગી જ નથી? કેમ ન કીધું? શું કામ અંધારામાં રાખ્યા? આ બધી વાતો જે છે એ ગુજરાતના ખેડૂતો જે છે એ આવનારા દિવસોમાં તમને પ્રશ્ન પૂછશે અને ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરજો. લડવું હોય તો ભાજપ સામે લડો, ગુમરાહ કરવાનું બંધ કરો. તમારા પાપે ગુજરાતના ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે, તમારા કપટથી, તમારી લાલચથી આંદોલન તૂટ્યું છે. એનો બદલો આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતો ચોક્કસથી લેશે. બે મહત્વના જે મુદ્દાઓ છે જે પંકજભાઈ રાણસરિયા પોતે પ્રસ્તુત કરવાના છે, એની વાત વિસ્તારવાઇઝ રજૂ કરવાના છે. હું પંકજભાઈને વિનંતી કરું કે બંને મુદ્દાઓ એમના વિડીયોના માધ્યમથી અને બંને બતાવીને બંને મુદ્દાઓની સણાવટ કરે. છેલ્લે જ્યારે આ કિસાન આંદોલન જે તૂટ્યું ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે કોંગ્રેસ દ્વારા આમ આદમી ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એના વિશે થોડી ચર્ચા મારે વિગતવાર એ કરવી છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયાર ભાણે જમવા માટે આવી રહ્યા છે, તો જ્યારે ફેબ્રુઆરી મહિનાની 2 તારીખે ખેડૂતની જે પહેલી રેલીનું આયોજન પાલભાઈ દ્વારા જે કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ અને જે કંઈ પણ લડાઈ પવનચક્કી હોય અથવા તો વીજ પોલના થાંભલાની લડાઈ હોય, એમના સાથે પાલભાઈને ખંભે ખંભો મિલાવીને ખેડૂતના દીકરા તરીકે મારો સહકાર એમને રહ્યો છે. 2 ફેબ્રુઆરીના રોજ જે ટ્રેક્ટર રેલીનું આયોજન ટંકારાથી મોરબી સુધીનું કરવામાં આવેલું હતું, એની અંદર પણ પંકજ રાણસરિયા અને અમારી પૂરી ટીમ એમની સાથે ખંભે ખંભો મિલાવીને હતી. કારણ કે પાલભાઈ જે વાત કરતા હતા એ ખેડૂત માટેની હતી, ખેડૂતના હિત માટેની હતી. એના માટે ખેડૂતના દીકરા તરીકે અમે પાલભાઈની સાથે હતા. એ રેલી પણ અધવચ્ચે ઊભી રહી ગઈ. એ રેલીની પણ વાત હતી કલેક્ટર ઓફિસે આવેદન આપવા જવા માટેની. તેમ છતાં પણ મોરબીથી 3 કિલોમીટર દૂર એક જે વંડો હતો એની અંદર આ જ રીતના ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને પોલીસ તંત્રને સાથે રાખી અને કોંગ્રેસે વંડાની અંદર આ ટ્રેક્ટરો પૂરી અને એક જે કામ કરેલું હતું ત્યાંથી ઓન ધ સ્પોટ સભા સ્થળ ઉપર માત્ર ને માત્ર પાલભાઈ દ્વારા સ્ફોટક નિવેદનો આપ્યા હતા. એની અંદર હું પણ સાક્ષી હતો અને ત્યાંથી એક કમિટી કોંગ્રેસના નેતાઓની બની માત્ર 5 થી 7 જણા એ રેલી ત્યાં પૂર્ણ જાહેર કરી અને 7 થી 8 જણા માત્ર કોંગ્રેસના જે નેતાઓ છે એ કલેક્ટર સાહેબને મળવા માટે ગયા હતા. તો ખેડૂતનો એ રેલીની અંદર પણ આ જ રીતના હાથો બનાવી અને ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ પણ જગ્યા જે તૈયાર ભાણાની વાત કરતા હોય તો જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા જ્યારે જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા 15 તારીખનું જે આમંત્રણ આપવા માટે આવવાના હતા એની જે સભાનું આયોજન કરેલું હતું, એની સભાને લઈને અમે અને અમારી ટીમના અમારા તાલુકાના અથવા અમારા જિલ્લાના જે સદસ્યો રહી ચૂકેલા હતા એ લોકો આસપાસના જેટલા પણ ગામડાઓ હતા એની અંદર આમંત્રણ આપવા માટે ગયા હતા કે પાલભાઈ જેતપર ગામની અંદર પધારી રહ્યા છે. ખેડૂત હિત માટેની જે 15 તારીખની ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એમના ભાગરૂપે આપણે જે જાહેર સભાનું આયોજન કર્યું છે તો એને આમંત્રણ આપવા માટે પણ અમે અને અમારી ટીમ બધી જગ્યાએ ગયેલા છીએ. એમના પણ આધાર પુરાવો પ્રૂફ અમારી પાસે છે. પાલભાઈ પણ સ્પષ્ટ જાણતા હતા કે આમ આદમી પાર્ટીની જે આ બધી ટીમ લોકલ બોડીથી જે લઈ અને જ્યાં પ્રશ્ન હતા ત્યાંની તમામ ટીમ એમની સાથે ખંભે ખંભો મિલાવીને છેલ્લા 4 મહિના ત્યાં મહેનત કરતી હતી. મને નામ જોગ ઓળખે છે, પંકજભાઈ રાણસરિયા મારું નામ છે. તેમ છતાં પણ જ્યારે રેલીનું વિસર્જન થાય છે ત્યારબાદ જે મીડિયા મિત્ર એમને પૂછે ત્યારે મારું નામ લેવામાં પણ પાલભાઈને ડર લાગતો હતો. એ પાસે ઉભેલા વ્યક્તિને પૂછીને મારું નામ લેતા હતા. તો પાલભાઈને મારે એ પૂછવું છે, જ્યારે જેતપર ગામથી અમારા જે ખેડૂતો, જેતપરની નજીકના ગામડાથી અમારા જે ખેડૂતો આવ્યા હતા અને એને જે સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જે રાત્રિવાસો કરેલો હતો ત્યાંથી અમારા જે ખેડૂતોને રાત્રે 3:30 થી 4 વાગે એ જગ્યા ઉપરથી નીકળવાનું હતું અને શાંતિપુરા સર્કલે 9:30 વાગે પહોંચવાનો સમય હતો. તેમ છતાં પણ સ્વામિનારાયણના ગુરુકુળની અંદરથી 9:30 વાગ્યા સુધી જે ખેડૂતોને નીકળવા નથી દીધા. ત્યાં જે ખેડૂત જે કોંગ્રેસના જે આગેવાનો હાજર હતા એમનો પણ વિડીયો અમારી પાસે છે કે ખેડૂતોને 3:30 વાગે નીકળવાની વાત થયેલી હતી, તેમ છતાં 9:30 વાગ્યા સુધી ખેડૂતો નીકળવા નથી દીધા. આની પાછળ મેલી મુરાદ કોંગ્રેસની શું હતી એ કોંગ્રેસ પાસેથી અમે જવાબ માગીએ છીએ. ખાસ વાત શાંતિપુરા સર્કલે દરેક જગ્યાના ખેડૂતો આવી ગયા હતા. હું પણ ખેડૂતના દીકરા તરીકે 9 વાગ્યાનો એ સ્થળ ઉપર પહોંચી ગયેલો હતો. ત્યારબાદ 10:30 થી 11નો સમય થયો. અચાનક કોંગ્રેસના જે પ્રદેશના હોદ્દેદારો નેતાઓ જે હતા એ કોંગ્રેસના ખેસ પહેરી અને ત્યાં આવવા લાગ્યા હતા. તો આ આંદોલન જે હતું એ શું કોંગ્રેસનું હતું ત્યાં સુધી કોઈ ખેડૂતોને ખબર નહોતી. કારણ કે અમે જે સ્થળ ઉપર ઊભા હતા એ સ્થળ ઉપર
ભાજપના પણ ઘણા કાર્યકર્તાઓ એવા હતા કે જેને કોંગ્રેસના દીકરાઓ તરીકે કોંગ્રેસના આંદોલનને સમર્થન આપવા આવ્યા હતા, એવા મેં પણ ત્યાં અમુક ચહેરાઓ જોયેલા છે. આમ આદમી પાર્ટીની પણ ટીમ ત્યાં હતી, કારણ કે એ પણ ખેડૂતના દીકરાના નાતે ત્યાં સમર્થન આપવા માટે આવી હતી. તો ત્યાં કોંગ્રેસના ખેસ પહેરીને આવી અને વિખવાદ ઊભો કરવાનો સૌપ્રથમ પ્રયાસ કરેલો છે તો કોંગ્રેસે કરેલો છે. રહી વાત ત્યારબાદ બીજી કે 14 તારીખે સભાની મંજૂરી મળી ચૂકેલી હતી, 14 તારીખે રેલીનો રૂટ નક્કી થઈ ગયેલો હતો, તેમ છતાં પણ 15 તારીખે જ્યાં સુધી સભા સ્થળ સુધી ખેડૂતોના ટ્રેક્ટરો પહોંચે છે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોને જાણ કરવામાં નથી આવતી કે આપણે ગાંધીનગર જવાનું નથી, આપણે આ રેલીનો રૂટ જે છે એ આ સર્વે નંબરની અંદર 39 પાસે પૂરો થશે, અહીંયા આપણે જાહેર સભા રાખેલી છે, આવું કોઈ પણ વ્યક્તિને કીધેલું નથી. ત્યારબાદની વાત કરીએ, કારણ કે જ્યારે ખેડૂતો ત્યાં પહોંચવાનું ચાલુ થયું, હું પણ રેલીના ભાગ સ્વરૂપે મારી 4 વ્હીલ લઈને ટ્રેક્ટરોની પાછળ હતો અને જે અગાઉ ખેડૂતો જે પહોંચી ચૂક્યા હતા એમને ત્યાં જઈને સભા સ્થળ જોયું, એમને ત્યાં કોંગ્રેસના 1.5 થી 2 કિલોમીટરના લાગેલા ઝંડાઓ જોયા, સભા સ્થળની અંદર સ્ટેજ જોયું, સ્ટેજની ઉપર ખુરશીઓ જોઈ, સ્ટેજની પાછળ બેનર જોયા અને આ બેનરની અંદર જ્યારે કોંગ્રેસના સિમ્બોલ જોયા ત્યારે ત્યાંના ખેડૂતોએ મને જાહેર ચેતવો અને મને ફોન કર્યા, ટેલિફોનિક જાણથી મને બોલાવ્યો, પંકજભાઈ આ રેલી ખેડૂતોની નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ જે સભા સ્થળ છે એ સભા સ્થળ ઉપર કોંગ્રેસના બેનરો મારેલા છે, કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે. ત્યારબાદ હું પોતે મારી ગાડી લઈને આગળ પહોંચ્યો, ત્યાંના સ્થાનિક કોંગ્રેસના જે વ્યક્તિ હતા, જે આ સંભાળતા હતા, જે અમારી સાથે લોકલ લેવલ ઉપરથી જે અમારા આંદોલનની સાથે હતા, એ વ્યક્તિને વિડીયોની અંદર હું સ્પષ્ટપણે કહું છું કે હજી આપણી પાસે સમય છે, હજી આપણી પાસે સમય છે, હજી આપણે આ ખેડૂત એકતા વિખવા નથી દેવી. ફટાફટ તમે કોંગ્રેસના બેનર ઉતારી લ્યો, કોંગ્રેસના ઝંડા ઉતારી લ્યો, ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વસ્તુ સ્પષ્ટીકરણથી હું જે વિડીયોની અંદર બોલું છું એ તમારી સમક્ષ હમણાં અમે તમને વિડીયો આપીએ છીએ. આ વિડીયોની અંદર સ્પષ્ટ હું બોલતો દેખાઉં છું કે તમે કોંગ્રેસના બેનરો ઉતારી લ્યો, ખેડૂતોને તકલીફ છે એ કોંગ્રેસના બેનર સાથે છે, કારણ કે આ ખેડૂતનો દીકરો ખેડૂતની લડાઈ ખેડૂતના હિત માટે લડવા આવ્યો છે, કોઈ પાર્ટીની સભામાં બેસીને તાલીઓ પાડવા માટે નથી આવેલો. આવું એમને સમજાવું છું. કદાચ અમારે જો આ આંદોલન વિખવું જોત તો હું જે કોંગ્રેસના જે આગેવાન, કોંગ્રેસના જે નેતા છે એમને સમજાવવાના પ્રયાસો હું શું કામ કરતો હતો? મેં અહીંયા સમજાવવાના 5 મિનિટ સુધી પ્રયાસો કરેલા છે. વિડીયોની અંદર તો 2 મિનિટનું જે શોર્ટ આવેલું છે, તેમ છતાં ત્યાંથી મને દૂર લઈ ગયા. ત્યાંના 5 આગેવાનો કોંગ્રેસના હતા, એમને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે આટલી સંખ્યાની અંદર ખેડૂતના દીકરાઓ જે એકઠા થયા છે, ખેડૂતના દીકરાઓ ભેગા થયા છે, આની એકતા તોડવાના તમે પ્રયાસો ન કરો. ફટાફટ 2 મિનિટની અંદર, 5 મિનિટની અંદર શક્ય હોય તો તમે સ્ટેજ ઉપર કોંગ્રેસના જે બેનર મારેલું છે એ તમે ઉતારી નાખો, કોંગ્રેસના જે ઝંડા સભા સ્થળની અંદર જે મારેલા છે એ ઉતારી નાખો. તો તેમ છતાં ખેડૂતના દીકરાઓ તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વિડીયોની અંદર હું બોલી રહ્યો છું. આ બેનરો ન ઉતરા, આ ઝંડાઓ ન ઉતરા, એનું માત્ર ને માત્ર કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના અમુક લોકો દ્વારા આ કિસાન, આ ખેડૂતોની જે એકતા જે બનેલી હતી ને તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. આ સભા વિખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યા હોય અમને લાગી રહ્યું છે. એમને જો આ આંદોલન ખેડૂતોનું જાળવી રાખવું હતું, ખેડૂતોનું આંદોલન સાચવી રાખવું હતું, તો 15 તારીખે જે સવારની મીડિયાની જે બાઇટ હતી, અમને ખાલી નહીં મીડિયાને પણ ગેરમાર્ગે દોરેલી હતી. સવારના તમે પાલભાઈ હોય અથવા લાલજીભાઈ એમના ઇન્ટરવ્યૂ મીડિયાની અંદર તમે જોઈ શકો છો. ખેડૂતોને કહી રહ્યા છે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર તરફ અમે પ્રયાણ કરીશું. એનો સ્પષ્ટ મતલબ થાય છે ખેડૂતોને અંધારામાં રાખી અને ગાંધીનગર તરફ લઈ જવાના પ્રયાસો થયેલા હતા. જ્યારે સંપૂર્ણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ જાણતું હતું કે આપણે ખેડૂતોને ગાંધીનગર લઈ નથી જવાના, ખેડૂતોને માત્ર અહીંથી રેલી સ્વરૂપે લઈ જાય અને આપણી સભાની અંદર ધકેલવાના. મને એ વાતનું કહેતા પણ આનંદ થાય કે જ્યાં કંપનીઓ અને કંપનીઓના દલાલ જેવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે 5-6 લાખ રૂપિયા આપીને, શરૂઆત તો 2 લાખથી કરેલી, થાંભલે છેલ્લે 5-6 લાખ રૂપિયા આપીને ખેડૂતોના જીવાદોરી સમાન એ ખેતરોમાં, એના કાળજાના કટકા જેવા ખેતરોની વચ્ચે એ ઓનાની થાળીમાં લોઢાના મેઘ જેવું અદાણી અંબાણીના થાંભલાઓ નાખવાનું ખુદ તંત્રએ જ્યારે શરૂ કર્યું હોય, ખુદ કલેક્ટરોએ ગેરકાયદેસર જ્યારે મંજૂરી આપી હોય, ત્યારે અમારી લડતના કારણે 38 લાખ જેવા પ્રતિ થાંભલે એ સરકારે કંપનીઓ દ્વારા ના છૂટકે આપવા માટેની જે છે ઓર્ડર કર્યા. 55 લાખ સુધીની ખાનગીમાં ઓફર થઈ ખેડૂતને થાંભલે આપવાની. પરંતુ આપ સૌ જાણો છો કે અમારી એક જ માંગ હતી કે ભાઈ વીજ પોલમાં તમને મન ફાવે એવું વળતર નહીં,
પણ રાજસ્થાન મોડલ એટલે કે ભારતના આપણા દેશના કાનૂન મુજબ 2013 ના કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા આપો, કાં તો તમે મહિને 50,000 ભાડું આપો, કાં તો તમે 2 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કરો ખેડૂત સાથે, અને નહીં તો પછી નફામાં ખેડૂતને કાયમી ભાગીદાર બનાવો. આ 4 માંથી તમને સારું લાગે, તમારી કંપની તમારા આકાઓને જે સારું લાગે એ સ્વીકારો, પણ ખેડૂતોને તમે આ રીતે ખેતર પડાવી લો તો ન ચાલે. આપણી બેન દીકરીઓને જે રીતે એ ઢસડીને પોલીસ પકડી લે, જે રીતે એને ખેતર જતા દંડાવાળી કરીને રોકે, જે રીતે કોઈ ગામ પ્રોટેસ્ટ કરતું હોય તો પોલીસ લાઠીચાર્જ કરે, અને જ્યારે પોલીસના લોકો સાથે વાત કરી તો કે શું કરીએ, અમે તો આદેશના બંધાયેલા છીએ, ઉપરથી ઓર્ડર છે એટલે અમારાથી કશું ના થાય, અમારે તો કલેક્ટરનો એક વખત હુકમ થાય એટલે કરવું જ પડે. તો આ કલેક્ટરોને કોણ આવા હુકમ કરે છે કે જેના કારણે આવું થાય છે? આ બધી પરિસ્થિતિથી આપ સૌ વાકેફ છો. એ સિવાયના જે 4 મુદ્દાઓની માંગણીઓ એનાથી પણ આપ વાકેફ છો. આ બધા માટે થઈને ગામો ગામથી કિસાન કોંગ્રેસના અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં એક આંદોલન જે છે એ છેડાય છે. આમ તો 6 મહિનાથી આંદોલન ચાલતું હતું, પરંતુ જ્યારે અમે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને 1111 ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી, અને પહેલી જ ટ્રેક્ટર રેલીમાં અમે એવું કહેલું કે શાસક પક્ષ તો આમાં આવી જ ના શકે, કારણ કે લૂંટારાઓ ખુદ આનો હિસ્સો બની ના શકે. એટલે ભાજપ હોય કે ભાજપની ભગીની સંસ્થા જે એમના ધારાસભ્યો પણ કહે છે, અને હકીકત પણ છે કે ભારતીય કિસાન સંઘ એટલે સંઘ જે છે એ પોતે એનો જેને સંઘ ના કરાય એવો ભારતીય કિસાન સંઘ એ ભાજપની ભગીની સંસ્થા છે. એના માટે અને સાથે સાથે કે જેણે ખેડૂતોને હળદરમાં ભેગા કરીને બધાને હળદર ભરાવવાનો, જેલમાં લઈ જવાનો કારસો કર્યો હતો, અને જેલમાંથી ન છૂટે વહેલા જ્યાં સુધી બીજી એક સભા ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી એમના આકા દિલ્હીથી આવીને એ સભા ન કરે ત્યાં સુધી એ લોકો જેલમાં રહે. અને આ આરોપ મારો નથી, આ આરોપ મૂકનાર જે છે એ જેલમાં જનાર ખેડૂતો અને જેલમાં જનાર એ વખતના આમ આદમી પાર્ટીના નેતાઓએ કરેલો છે. આપ સૌ જાણો છો. એટલે દંડાવાળી કરાવવાની, જેલોમાં મોકલવાનું આ અમને મંજૂર નહોતું, અને એટલા માટે મેં આમ આદમી પાર્ટીને પણ ત્યારે કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ગામો ગામ જઈને ખેડૂતોની વચ્ચે સમર્થન કરો, પરંતુ પહેલા કોઈ સમર્થનની વાત નહીં, કશું જ નહીં. અને ખબર પડી કે હજારો ટ્રેક્ટર રવાના થયા છે, એટલે પછી 13મી તારીખે સાંજે એમણે જાહેરાત કરી કે અમારા આગેવાનો આ યાત્રામાં જોડાશે. આ આગેવાનોની યાત્રા નથી, આ ખેડૂતોની વેદનાની યાત્રા હતી, આ ખેડૂતોના અધિકારની યાત્રા હતી. અને આપ સૌ જાણો છો કે એક એવી યાત્રા, એક એવી ટ્રેક્ટર રેલી 2013 પછી 2013માં અહીંયા ટ્રેક્ટરોની રેલી આવી નીકળી હતી, અને ત્યારે માંડલ બેચરાજી વિસ્તારના લોકોનો વિજય થયેલો. અને એવી જ એક યાત્રા ફરી એક વખત, અને એનાથી પણ બમણા જુસ્સા સાથે જ્યારે નીકળી, ત્યારે રાજકીય સ્ટન્ટ કરવા માટે થઈ અને પીઠમાં ખંજર ભોંકવાનું કોણે કર્યું, એના નામ, એના વિડીયો બધું જ મીડિયા પાસે પણ છે, પોલીસ પાસે પણ છે. એ વખતે ધાર્યું હોત તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કદાચ એ આવેલા 5-25 લુખ્ખા તત્વોને ત્યાં એને તમે ધારો શું થઈ શકે જો, પણ એ ન થાય એના માટે પાલભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય કે અમે બધાએ, અને કોંગ્રેસના અનેક આગેવાનો, ગીતાબેન ત્યાં હતા, પ્રગતિબેન હતા, મનીષભાઈ હતા, બધા લોકો, મારા ભાઈ રઘુભાઈ, સુનિલભાઈ, કેટલા નામ આપું, આ દરેક લોકોએ પ્રયત્ન કર્યો હતો કે ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠીચાર્જ ના થાય, દંડાવાળી ના થાય, અને જય જવાન જય કિસાનના નારાની જગ્યાએ મર જવાન મર કિસાન ના થાય. એટલા માટે અમે નમતું જોખીને ત્યાં થયું કે ભાઈ નહીં, એ લોકોને તોફાન કરવું છે, એમને તોફાન મુબારક, એમને યાત્રામાં પીઠમાં ખંજર ભોંકવી છે, મગમાં ધોકો મારવો છે, એ એમની સમજ છે, એમને મુબારક. એટલા માટે થઈને અમે લોકો જે છે ત્યાં શાંત રહેવાનું, અને ગાંધી ચિંતા માર્ગે તમને ભૂતકાળના મારે અનુભવ પણ કહેવા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કોઈ પણ અધિકારને લગતું પ્રદર્શન થયું હશે તો ક્યારે લાઠીચાર્જ નહીં થયો હોય, ક્યારે ગોળીબાર નહીં થયો હોય, કોઈ જેલમાં નહીં ગયું હોય. જેલમાં ગયા હશે તો લાલજી દેસાઈ કે પાલ આંબલિયા કે જયેશ પટેલ કે જિગ્નેશ મેવાણી એ લોકો ગયા હશે, કોંગ્રેસના નેતાઓ ગયા હશે, અમારા એક અમારા પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષના નેતા હોય, એ લોકોએ જેલમાં જવાનું પસંદ કર્યું છે, લાઠી ખાવાનું પસંદ કર્યું છે, પણ ખેડૂતો ઉપરનો લાઠીચાર્જ નથી થવાનો. પાલભાઈને લીમડે બાંધીને માર્યા હતા, છતાં પણ એને ખેડૂત ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો. મારી ઉપર 1 નહીં 4 ફરિયાદો થઈ, મેં ખેડૂતો ઉપર ફરિયાદ નહોતી થવા દીધી. આ રણનીતિ જે છે, કાયદાની મર્યાદામાં રહીને સરકાર સામે લડવું, એ કોંગ્રેસની પદ્ધતિ છે. અને અરાજકતા ઊભી કરવી, ખેડૂત અને પોલીસને સામસામે કરવું, એ ખાસ આદમી પાર્ટીની, આપ સૌ જાણો છો ખાસ આદમી પાર્ટી શું કામ કહું છું.
એ ખાસ આદમી પાર્ટીની પોતાની એક વ્યવસ્થા છે. અમને મંજૂર નહોતું એટલે 13મી તારીખે સાંજે જ અમે કહ્યું હતું કે ભાઈ તમને અમે એટલા માટે નથી બોલાવતા કારણ કે અમને વિશ્વાસ નથી કે તમે કયો ચાળો કરો, હળી ચાળો, પથ્થર ચાળો, લાઠી ચાળો કયો કરો એ અમને વિશ્વાસ નથી, માટે ના પાડેલી. એમના પેટમાં તેલ રેડાનું છે, જે કર્યું છે એમણે જે કરવું હતું એમને કર્યું. દરેકને કર્મ જે છે એ લોકો જોતા જ હોય છે, સમાજ, મીડિયા બધું દર્પણ છે. અમે એવું નક્કી કર્યું છે કે આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દા ઉપર, પશુપાલકોના મુદ્દા ઉપર અને ગુજરાતના જે પણ આ રીતના ઉત્પાદકો છે એના મુદ્દા ઉપર અમે લોકો મરણીયો જંગ ખેલવા માટે હવે તૈયાર છીએ. હવે તો ખેડૂતોની લડાઈમાં વટનો સવાલ છે અને સરકારને અત્યારે જે ઘેરી હતી એનાથી અનેક ગણી ઘેરવાનો આજે મક્કમ નિર્ધાર કરીને અમે આ લડાઈ લડવાના છીએ. કોઈને ગેરસમજ ન થાય એટલા માટે અત્યાર સુધી અમે એક ખેડૂતના દીકરા તરીકે માત્ર ખેડૂત કે માલધારીનો જે અંગરખો હોય એ પહેરીને અમે લોકો આંદોલન કરતા હતા. આજથી અમે જાહેર કરીએ છીએ કે હવે પછીની જે લડાઈ છે એ કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં અને અમે આ કોંગ્રેસના પંજાને સાથે લઈને લડશું. અમારામાં જેને વિશ્વાસ હોય એ આંદોલનમાં જોડાય અને જેને એમ હોય કે ના ના અમારે નથી લડવું અને કોઈ બીજામાં વિશ્વાસ હોય તો બીજામાં જેને જોડાય, અમને કશો વાંધો નથી. પરંતુ દરેકે બધાનો ઇતિહાસ તપાસી લેવો જોઈએ કે કોણ લડે છે અને કોણ નડે છે. મારી આ વાત કહીને હું આગળ ઉપર તમારા જે સવાલો હશે તેનો જવાબ આપીશ. હા, એક વાત એ કદાચ તમારામાંથી પણ સવાલ આવી શકે અલગ અલગ. અમે લોકોએ નક્કી કર્યું છે કે લડાઈને હવે જે છે કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં લડાશે, કિસાન કોંગ્રેસના ઝંડી નીચે લડાશે. અને જ્યારે આ લડવાની વાત જે છે ત્યારે અમે એમ કહેશું કે લડવા વાળા સૌ સાથે આવો, નડવા વાળા તમે તમારી રીતે જે લડવાના હોય એ તમારા વિસ્તારમાં તમારી લડાઈ લડો. બીજું, ગુજરાતના વિપક્ષ તરીકે અમારો ધર્મ છે કે ખેડૂતોને જે અન્યાય થાય, જે અત્યાચાર થાય કે ગુજરાતના કોઈ પણ લોકોને અન્યાય કે અત્યાચાર હોય ત્યારે લડવું, એના માટે, ન્યાય માટે, અધિકાર માટે એ વિપક્ષ તરીકેનો ધર્મ જે છે એ અમે નિભાવવાનું કામ કરીએ છીએ. જે રીતે ખેડૂતોને લઈને રાજનીતિ થઈ તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને જે નવો ફેસબુક આઈડી છે એને જરૂરથી તમે ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.